સંબંધોને શર્મિંદા કરતી ઘટનાઓ આપણા ગુજરાતમાં સતત વધી રહી છે। વલસાડનો કિસ્સો, રેલવે કોલોની વિસ્તાર, જ્યાં એક બાળકી સાથે દુષ્કર્મ આચરાયું। આરોપી છે બાળકીનો જ સાવકો પિતા। નરાધમ સાવકો પિતા બાળકીને ખુલ્લા પ્લોટમાં લઈ જઈને દુષ્કર્મ આચરી રહ્યો હતો। એક વ્યક્તિ જોઈ ગયો, પોલીસને જાણ કરી અને નરાધમને દબોચી લેવાયો। બાળકીની માતા પતિથી અલગ થઈ આ નરાધમ સાથે રહેતી હતી। દીકરીને સમાજની ખરાબ નજરથી બચાવવાના બદલે આ સાવકા પિતાએ દીકરી જેવી સગીરા ઉપર જ નજર બગાડી। અન્ય ઘટના બની સુરતમાં। કાપોદ્રામાં પરણિતા પર ગેંગરેપ અને તેની હત્યાનો પ્રયાસ થયો। આરોપી પરણિતાનો જ પતિ અને તેના મિત્રો। આરોપી પતિ તેની પત્નીના ચારિત્ર્ય પર શંકા રાખતો। જેલમાંથી છૂટ્યા બાદ ઘરે આવી આરોપી પતિએ તેની પત્નીને ઢોર માર માર્યો। બાદમાં મિત્રો સાથે મળી પત્ની પર સામૂહિક દુષ્કર્મ આચર્યાનો આરોપ લાગ્યો છે। એટલું જ નહીં, પત્નીને માર મારી તાપી નદીમાં નાખી દીધી। ઈજાગ્રસ્ત મહિલાને સારવાર માટે હોસ્પિટલ ખસેડાઈ। પત્નીની ફરિયાદ બાદ આરોપી પતિ સહિત 4 આરોપીઓની ધરપકડ કરાઈ। અને આ નરાધમ આરોપી પતિ, જેની સામે અગાઉ 26 જેટલા ગુના પણ નોંધાઈ ચૂક્યા છે। આવી જ એક ઘટના સુરતના પાલે પોઈન્ટ વિસ્તારમાં બની, જ્યાં ગુરુ શિષ્યના સંબંધોને લાંછન લાગ્યું। 42 વર્ષનો નરાધમ શિક્ષક 16 વર્ષની સગીરા ઉપર દુષ્કર્મ આચર્યાની ફરિયાદ નોંધાઈ। દિલ્હીનો શિક્ષક સુરત આવ્યો, અભ્યાસ કરાવવાના બહાને સગીરાના ઘરે જઈને દુષ્કર્મ કર્યાની ફરિયાદ નોંધાઈ છે। પોલીસે નરાધમ શિક્ષકની સામે કાર્યવાહી શરૂ કરી છે। આવી ઘટનાઓ ધીમે ધીમે સતત વધી રહી છે અને એટલે જ સવાલ ઊભા થાય છે, કેમ સંબંધોની મર્યાદા તૂટી રહી છે? મોટા ભાગે આવા કિસ્સામાં કોઈ જાણીતા જ હોય છે, જે દીકરીઓની આબરૂ લૂંટતા વિચાર પણ નથી કરતા। મોટા ભાગે એવું બનતું હોય છે કે પાડોશી હોય અથવા તો જાણીતા કોઈ હોય, પરિવારના દૂરના સગા હોય। ક્યારેક તો એવી પણ ઘટના બનતી હોય છે કે સગા બાપે જ દીકરી ઉપર નજર બગાડી હોય। સગીરાઓ સતત આવી ઘટનાઓનો ભોગ બની રહી છે। મહિલાઓની સુરક્ષા ઉપર સવાલ ઊભા થઈ રહ્યા છે। શા માટે કાયદા છે તો આવા નરાધમો આવી હરકતો કરતા ડરતા નથી? એટલે જ ચર્ચા કરવી પડે છે કે કેમ સંબંધોની મર્યાદા તૂટી રહી છે। આપણી સાથે આ જ મુદ્દે ચર્ચા કરવા માટે કાયદાના નિષ્ણાત એવા 2 લોકો જોડાયા છે। નિવૃત્ત ન્યાયાધીશ છે, મુખ્ય ન્યાયાધીશ અમદાવાદ સિટી કોર્ટ્સના જ્યોત્સનાબેન યાજ્ઞિક, અને સોશિયલ વર્કર વકીલ સોનલબેન જોશી પણ આપણી સાથે જોડાઈ ગયા છે। સૌથી પહેલો સવાલ જ્યોત્સનાબેન આપની પાસેથી કે કાયદા છે તો આવા નરાધમોને એમનો ડર કેમ નથી? દીકરીઓ હવે બોલતી થઈ છે, પહેલા પણ કિસ્સા બનતા, હવે ફરિયાદ નોંધાય છે, અરજી થાય છે, હજી પણ કાયદા હોવા છતાં નરાધમો ઝડપાતા નથી। શા માટે? એક તો આપણા સમાજમાં સૌથી મોટો ડર હોય તો સામાજિક બદનામીનો છે। બળાત્કાર થયા પછી અથવા સેક્સ્યુઅલ હેરેસમેન્ટ થયા પછી જાણે કે પેલા ભોગ બનનાર ગુનેગાર હોય એવો રોલ આ પ્રકારના ગુનાઓમાં થઈ ગયા છે। અન્ય પ્રકારના ગુનાઓમાં, મર્ડર કે બીજા કોઈ પણ ગુનામાં જે વિક્ટીમ હોય, ભોગ બનનાર હોય, એના પ્રત્યે સહાનુભૂતિ હોય છે। આ એક એવો પ્રકારનો ગુનો છે કે જેમાં ભોગ બનનારને સહાનુભૂતિ મળતી નથી। તો સમાજ પોતાનો નજરિયો બદલે અને પોતાના જે મૂલ્યો છે, સ્ટીરિયોટાઇપ્સ, સન પ્રેફરન્સ અને પુરુષ પ્રધાન સમાજ રચનાના આ જે સ્થાપિત મૂલ્યો છે, આ જો બદલાય, આ જો ચેન્જ થાય તો સમાજમાં લોકો નિર્ભય બની અને પોતાના પર થતા ગુનાઓ નોંધવા માટે આગળ આવે। અત્યારે એક બહુ મોટી બીજી વાત છે ફેમિલી ઓનર, કે આ ફેમિલી ઓનરને કારણે, ખેપ પંચાયતો જેવી વ્યવસ્થાઓને કારણે લોકો ડરે છે। અને ગામડા જેવા ગામોમાં તો એ છોકરીની જવાબદારી આ ગુના માટે કઈ રીતે શોધી કાઢવી, એની જાણે સ્પર્ધા હોય, હોડ હોય, એમ બધા જ આબાલ વૃદ્ધો સૌ પેલી બહેનનો વાંક કાઢવામાં આગળ પડી જાય છે। તો મને વ્યક્તિગત રીતે એવું લાગે છે કે આપણું જે સંયુક્ત કુટુંબની ભાવના વિખેરાતી જાય છે અને આપણા જે નાના કુટુંબો થતા જાય છે। આ જે પુરુષ પ્રધાન સમાજ રચનાના દૂષણો આપણા સમાજમાં બહુ જ પાંગર્યા છે। નૈતિક મૂલ્યોનું અધન પતન થયું છે અને સૌથી વધારે મેં કહ્યું એમ ફેમિલી ઓનર અને
જાણે ભોગ બનનાર ગુનેગાર હોય એવી જે સમાજની ટ્રીટમેન્ટ છે, સમાજનો સ્ટીરિયોટાઇપ્સ છે, આ બધું બદલાશે તો કદાચ ફરિયાદ નોંધાવનારા આગળ આવશે, નિર્ભીક બનશે અને એ લોકો એમ વિચારશે કે સમાજ, કાયદો વ્યવસ્થા, ન્યાયતંત્ર, તપાસ એજન્સી બધા મારી સાથે છે અને હું એકલી નથી. તો મને એવું લાગે છે કે સમાજે આ પ્રકારના વાતાવરણનું સર્જન કરવું પડશે. ધ્વનિબેન, સોનલબેન, સમાજે આ પ્રકારનું વાતાવરણ મહિલાઓ, દીકરીઓની આસપાસ ઊભું કરવું પડશે, પણ એ જ સમાજમાં આપણે કિસ્સા જોયા છે, સમાચારોમાં પણ આવે છે અને બેન તમારી પાસે પણ આવે છે, સગો બાપ દુષ્કર્મ આચરે, ભાઈ નજર બગાડે, પાડોશી નજર બગાડે, મોટા કાકા કે મામા નજર બગાડતા હોય છે, સાવકો પિતા દુષ્કર્મ કરે છે, પતિ સામૂહિક દુષ્કર્મ કરે. આવી ઘટનાઓ સતત વધી રહી છે. શું કહે છે કાયદો? કાયદાની જે પરિભાષા છે કે ખરેખર કાયદો બનાવવામાં આવ્યો છે ધ્વનિ, એ કાયદામાં દરેક રીતે દરેક વ્યક્તિને સુરક્ષા પૂરી પાડવામાં આવી છે. પરંતુ કદાચ આ કળિયુગ છે, આપણે આવી પરિસ્થિતિ ક્યારેય જોઈ જ નથી ધ્વનિ, કે કદાચ એક પિતા પોતાની સગી પુત્રી સાથે બળાત્કાર કરી શકે. અને કદાચ આવા ઘણા બધા કેસો અત્યારે પોસ્કોની કોર્ટની અંદર ચાલી રહ્યા છે. ક્યાંક ને ક્યાંક કાયદાને વારંવાર મેં ધ્વનિ કીધું છે, દરેક માધ્યમથી કીધું છે કે આપણે કોઈ પણ હિસાબે કાયદો એજ્યુકેશનની અંદર સમાવેશ કરવો. આપણે લાલ લીલી પીળી લાઈટો બતાવીને ખાલી ટ્રાફિક સિગ્નલ સુધી સીમિત રાખ્યું છે. આપણે બાળકોને કાયદો ભણાવવાથી, સંસ્કાર આપવાથી, અત્યારની પરિસ્થિતિ તત્વોની બહુ જ ખરાબ થઈ ગઈ છે. રિલેશનશિપની વાત કરીએ, માતા પુત્રની વાત કરીએ, માતા પુત્રીની વાત કરીએ કે પિતાને પુત્રીની વાત કરીએ, દરેક જગ્યાએ સંબંધો અત્યારે એવરી ડે સ્ટ્રગલ કરી રહ્યા છે. સંબંધોની અંદર વિશ્વાસ રહ્યો નથી, એકબીજાની લોકો સામે આવી રહ્યા છે. કોર્ટમાં પણ આ જ પરિસ્થિતિ થઈ છે. ક્યાંક ને ક્યાંક સારું કાઉન્સિલિંગ કરવું, એજ્યુકેશનની પદ્ધતિમાં ફેરફાર કરવો, લોકોને સમજણ આપી, જે ખરેખર એનજીઓ છે એ એનજીઓ પ્રમાણે કામ કરે અને લોકોને જાગૃત કરે. મા બાપનું પેરેન્ટિંગ બરોબર થાય, બાળકો માટેની કાઉન્સિલિંગની વ્યવસ્થા દરેક સ્કૂલની અંદર કરવામાં આવે. સ્કૂલની અંદર વેલ એજ્યુકેટેડ કાઉન્સિલર્સ હોય, સાયકોલોજીસ્ટ હોય, જે લોકોનું કાઉન્સિલિંગ કરી, એમને ઇવન કેરિયર કાઉન્સિલિંગ પણ થવું જોઈએ. તો એ લોકોને એક રસ્તો મળે અને જેનાથી આપણે ઘટના અટકાવી શકીએ. એના માટેના પૂરજોશ પ્રયત્નો બધા કરી રહ્યા છે, પરંતુ એ પ્રયત્નો કદાચ એવું કહી શકાય કે 5% છે. ગવર્મેન્ટ ઇનિશિયેટિવ લેશે ધ્વનિ, પરંતુ એ ઇનિશિયેટિવને પૂરું પાડવા માટે બધાનો ફોર્સ બહુ જરૂરી છે. સામાન્ય લોકો આવી ગયા, બધા જ લોકોએ ભેગા મળીને આની અંદર આગળ વધીએ તો ધ્વનિ આપણે કંઈ કરી શકીએ, એવું મારું માનવું છે. જ્યોત્સનાબેન, ગુજરાતની જો વાત કરીએ તો કદાચ વર્ષમાં હજારો એવી ઘટનાઓ બનતી હશે, આંકડામાં આપણે ન પડીએ તો લગભગ 5-6 હજાર, કદાચ એનાથી પણ વધારે દુષ્કર્મની, ગેંગરેપની ઘટનાઓ બનતી હશે. લગભગ એવું હોય છે કે જાણીતા જ હોય કે જે દીકરીઓને હવસનો શિકાર બનાવતા હોય છે. કાયદાનું કામ કરતું હોય છે, પણ સંબંધો કેમ શર્મિંદા થઈ રહ્યા છે? શું એ મર્યાદા ઓળંગાઈ છે? કેમ સવાલ હવે સંબંધો ઉપર ઉઠી રહ્યા છે? આવા વિચાર જ કેમ આવી રહ્યા છે સમાજમાં? એટલે દરેક સમાજે શેતાન અને સંત બંને પેદા કર્યા છે, પણ હવે સ્ત્રીઓ થોડી નિર્ભીક થઈ છે પહેલાના પ્રમાણમાં અને વધુ ફરિયાદો હવે ફાઇલ થતી જાય છે. આ ઉપરાંત જે ન્યાયાલય છે, ખાસ કરીને નામદાર સુપ્રીમ કોર્ટ, એમણે પોતાના ચુકાદાઓ દ્વારા સગીરાઓને, મહિલાઓને આ પ્રકારના કેસમાં એટલું બધું સરસ અર્થઘટન કરીને બહુમાન આપ્યું છે કે એ મુજબ જ્યારે અદાલતો ન્યાય આપે છે ત્યારે બહુ સુંદર ન્યાય આપી શકાય છે. આ ઉપરાંત હવે મહિલાઓને 100% લીગલ એડ પણ ફ્રી છે, લીગલ સર્વિસીસ ફ્રી છે. મુખ્ય વાત એવી છે કે પહેલા અદાલતમાં સ્ત્રીઓ જ્યારે આવો કોઈ ગુનાનો ભોગ બને ત્યારે જુબાની આપવાનું થાય ત્યારે એને ખૂબ શર્મિંદગી અનુભવવી પડતી. હવે એક તો કાયદામાં સુધારો કરીને આ પ્રકારનો કેસ મહિલા ન્યાયાધીશ પાસે ચાલે. આ ઉપરાંત આ કેસ ઇન કેમેરા, એટલે કે બંધ બારણે, કોર્ટનું બારણું બંધ કરીને ચાલે. અને આ પ્રકારમાં જ્યારે સગીરાઓ હોય ત્યારે એમણે પેલા નરાધમને ફરી જોવો ના પડે, એટલે નરાધમને પડદા પાછળ બેસાડવાનું આખી પ્રક્રિયા કરવામાં આવી છે. આ ઉપરાંત જ્યારે
અમુક પ્રકારની સગીરાઓ હોય તો પોલીસ એમને ઘેર ફરિયાદ લેવા જાય અને એમણે પોલીસ સ્ટેશન ના આવવું પડે. પોલીસ યુનિફોર્મ વગર આ કાર્યવાહી કરે, જજો પણ યુનિફોર્મ વગર આ પ્રકારની કાર્યવાહી કરે. તો આ પ્રકારના વિવિધ માર્ગદર્શનો, સૂચનો અને હુકમો નામદાર સુપ્રીમ કોર્ટે કરેલા છે, જેના કારણે હવે મહિલાઓ પ્રમાણમાં કમ્પેરેટિવલી હિંમતભેર આગળ આવી રહી છે. પણ એ વાત સર્વાંગે સાચી છે કે 90% સગીરાઓના કિસ્સામાં ખૂબ જ નજીકના સગાઓ, જેમ કે પાડોશી, પપ્પાનો ભાઈબંધ, કાકા, ફુવા, જીજાજી, મામા, આવા જુદા જુદા નજીકના સંબંધો કે જે સંબંધોમાં મા બાપ પણ શંકા નથી કરતા. તો ખરેખર હવે જે નવા બનતા જતા મા બાપો છે એ લોકોએ ખાસ આવું શીખવું પડશે કે પોતાની બાળકી ફરિયાદ કરે ત્યારે એને ગંભીરતાથી લે, અને બીજી સૌથી મહત્વની વાત કે પોતે પણ ચબરાક નજરે જોતા રહે કે પોતાના નજીકના સગાઓ પોતાની બાળકીઓને સેક્સ્યુઅલ હેરેસમેન્ટ, જાતીય સતામણી નથી કરતા, અથવા કોઈ કુકર્મ નથી કરતા, અથવા દુરુપયોગ નથી કરતા. જો આ ચેકપોઈન્ટ નહીં રહે તો આ પ્રકારના ગુનાઓ વધતા જવાના છે. અત્યારે આ પ્રકારના ગુનાઓ એલાર્મિંગ રાઇઝ ઉપર છે. એટલે હવે આપણે ચેતવું પડશે, સમાજે થોડા બદલાવવું પડશે, મા બાપોએ થોડા નવી પદ્ધતિ શીખી અને એ સમજવું પડશે કે નજીકના સગાઓથી સૌથી પહેલું સાવધાન રહેવાનું છે. અને શિક્ષકો, એક કેટેગરી હું કહેવાની ભૂલી ગઈ, એ છે શિક્ષકો, સ્ટેપ ફાધર, આ બધા એકદમ કોમન આરોપીઓ તરીકે આવતા જાય છે. તો આપણે સમાજને બદલવો પડશે. પહેલા સંયુક્ત કુટુંબ હતું એટલે મધરનું ધ્યાન ના જાય તો દાદીનું ધ્યાન ના હોય, દાદીનું ધ્યાન ના જાય તો નાનીનું ધ્યાન હોય, પણ એ નાની બાળકી પર બધાનું ધ્યાન હોય. જ્યારે અત્યારે તો મા બાપ નોકરી કરતા હોય, બાળકોને એકલા ઘેર મૂક્યા હોય, કાં તો પછી આયાના ભરોસે હોય, કાં તો કોઈ સંસ્થાના ભરોસે હોય. એટલે ધ્વનિબેન, મારું મંતવ્ય એવું છે કે સાવધાન થવાની બહુ જ જરૂર છે. આ પ્રકારના બનાવો સમાજ સામે લાલ બત્તી સમાન છે, અને અત્યારે નહીં ચેતીએ તો સમાજે બહુ પસ્તાવવું પડશે. સોનલબેન, જેમ જ્યોત્સનાબેને કહ્યું કે કાયદા છે, આટલી સવલતો જે પીડિત હોય છે એને મળતી હોય છે, દરેક પ્રકારનું ધ્યાન રખાતું હોય છે કે તેને માનસિક કોઈ એવો સ્ટ્રેસ ન પડે, નરાધમને જોવે નહીં એવી રીતે એની જુબાની લેવાતી હોય છે, છતાં હજી પણ ઘટનાઓ વધી રહી છે. અને એનાથી પણ વધારે દુઃખદાયક એ કે આરોપીઓ પકડાતા નથી, આરોપીઓને છટકબારી મળે છે. શા માટે? ક્યાંક ને ક્યાંક ધ્વનિ જોવા જઈએ ને તો આમાં એક ભ્રષ્ટાચારનો બહુ મોટો રોલ છે. અને જેમ વાત કરી, બધી જ વ્યવસ્થા ગવર્મેન્ટે કાયદા બનાવ્યા છે. કાયદાની કાયદો જે ગુનો છે એ ચલાવવા માટેની જે વાત કરીએ તો એના માટેની પ્રક્રિયા પણ બહુ સરસ છે. જેમ જ્યોત્સનાબેને કીધું એ પ્રમાણેની પ્રક્રિયા પણ છે. પરંતુ મેં અગાઉ કીધું, આવા ગુનાઓ ન બને એના માટેની વાત મેં કરી. અત્યારે તમે જે વાત કરી કે કેમ આવી પરિસ્થિતિને ગુના અટકતા કેમ નથી, તો ક્યાંક ને ક્યાંક અમલીકરણનો પ્રોબ્લેમ છે. અમલીકરણની અંદર જ્યારે કોઈ દીકરી ઉપર રેપનો આરોપ થયો છે, ત્યારબાદ એની જોડે લગ્ન કરાવવાની વાત કરવામાં આવે, પોતે પિતા હોય તો માં પોતે એવું કે ભાઈ ગુસ્સામાં એફઆઈઆર થઈ ગઈ હતી, પોતે હોસ્ટાઇલ થઈ જાય. આવી ઘટનાઓ બનતી હોય છે ધ્વનિ, જ્યાં પોતે ઇનિશિયેટિવ લઈને એન્ડ સુધી અગર કોઈ એફઆઈઆર થઈ છે તો ક્યાંક ને ક્યાંક એની એકદમ જે નિષ્પક્ષ તપાસ જોવી જોઈએ. એની અંદર એક પોલીસનો મહત્વનો રોલ હોય છે. ગવર્મેન્ટે વન સ્ટોપ સેન્ટર કર્યા છે, બધી જ વ્યવસ્થા ધ્વનિ કરી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક ફરિયાદથી લઈને જે ચાર્જશીટ થવાનો જે મહત્વનો મુદ્દો છે પોલીસ ડિપાર્ટમેન્ટ પાસે છે. અને ત્યાં આગળ જો એકદમ સખ્તાઈથી જો કામ કરવામાં આવે અને જો એ પ્રમાણેના જે પ્રમાણેના એવિડન્સીસ કલેક્ટ કર્યા હોય અને એ પ્રમાણેની જો પ્રોસિજર ચાલે તો એને સજા મળે, અને સજા મળે અને એ સજામાં એના જે રોજબરોજની વાતો આપણે ન્યૂઝપેપરમાં, તમારા જેવા મીડિયાની અંદર આ વસ્તુની ડિસ્કસ થતી હોય છે, લોકોમાં જાગૃતિ આવે એ બહુ જરૂરી છે. દરેક જગ્યાએ પર પુરુષ અને સ્ત્રી બંને એક જીવનના પૈડા જેવા છે. આપણે કોન્સ્ટન્ટલી દરેક વ્યક્તિને જો શકની નજરે જોઈએ તો આપણું આ હિન્દુ સંસ્કૃતિ મુજબનો આવું પરિવાર નહોતું. અત્યારની જે પરિસ્થિતિ એવી થઈ ગઈ કે આપણે સગા બાપને, સાવકા બાપને લગ્ન કર્યા ત્યારથી જ આપણે શકની નજરે જોવાનું ચાલુ કરી દઈએ. તો એ રિલેશનશિપની અંદર પ્રેમ અને એ
સ્ટેબિલિટી નહીં આવે. એના કરતાં સેક્સ એજ્યુકેશન આપવું, માનસિક રીતે દીકરીઓને અને દીકરા બંનેને ઇક્વલી તૈયાર કરવા. કોઈ તમને અડે છે, કોઈ એમનું વર્તન એવું થાય છે અને ત્યાં આગળ એનું બિહેવિયર હોય તો તાત્કાલિક ધોરણે એ વાત તમે કોઈ મોટાને જણાવો, તમારી માતાને કમ્પ્લેન કરો. ઘણી વાર માતા પણ ધ્વનિ નથી સાંભળતી. કોઈ આવી વાત હોય તો કે તો ના આવું ના હોય. અને એ વસ્તુ જ્યારે રેપમાં કન્વર્ટ થાય છે અને ત્યારે એને બીજા જોડે, તો આ બધું ટ્રેનિંગ આપવી જરૂર છે. તમારા ટીચરને કહો, ટીચરને ન કહી શકો, મહિલાને ખાસ કરીને કહો. એને ના કહી શકો તો તમે લોકલ પોલીસ સ્ટેશનને વાત કરી શકો છો. આ બધી વસ્તુઓ કહેવી ધ્વનિ ખૂબ જરૂર છે. અધરવાઇઝ આપણે આને અટકાવવું ખૂબ જ મુશ્કેલ થઈ રહેશે અને આવનારો સમય કદાચ આ જે ડિજિટલ યુગ છે એ ખૂબ જ ચેલેન્જિંગ કહી શકાય એમ છે. ધ્વનિ. જ્યોત્સનાબેન, સમયનો અભાવ છે, ટૂંકમાં આપનો જવાબ માંગીશ. 2.5 વર્ષની બાળકીથી લઈને 75 વર્ષની વૃદ્ધા સલામત નથી. આપણે કિસ્સા જોયા છે, સાંભળ્યા છે. રેપ થાય છે, ગેંગરેપ થાય છે. બાળકોને, સગીરાઓને, તેમના માતા પિતાને, યુવતીઓને, મહિલાઓને આપનો એક્સપિરિયન્સ ખૂબ છે. શું સલાહ આપશો? હું એટલી જ સલાહ આપીશ કે સતત જાગૃત રહેવું જોઈએ, નિડર બનવું જોઈએ, સ્વાવલંબી બનવું જોઈએ અને છેલ્લી અને મહત્વની વાત કે રક્ષણની તાલીમ દરેક મહિલાએ લેવી જોઈએ. પોતે શારીરિક રીતે નબળી છે એ ખ્યાલ કાઢી અને સ્વરક્ષણની તાલીમ થઈ અને પછી એ કરાટેની હોય કે કોઈ પણ સ્વરક્ષણની તાલીમ લઈ અને પોતે એટલા મજબૂત અને પાવરફુલ મનથી અને તનથી થવું જોઈએ કે આવા નરાધમને કોઈની પણ મદદ વગર પછાડી શકાય. જ્યોત્સનાબેન અને સોનલબેન, આમ બંનેનો ખૂબ ખૂબ આભાર આપ આ ચર્ચામાં જોડાયા તે માટે. થેન્ક યુ સો મચ. 19 વર્ષીય દિવ્યા દેશમુખ, જેણે FID મહિલા ચેસ વર્લ્ડ કપ જીત્યો, ફાઇનલમાં ભારતની જ કોનેરુ હમ્પીને ટાઈમ બ્રેક રાઉન્ડમાં હરાવીને આ ખિતાબ તેણે જીત્યો છે. વિશ્વ ચેમ્પિયન બનવાની સાથે તે ભારતની 88મી ગ્રાન્ડ માસ્ટર પણ બની ગઈ. વિશ્વ ચેમ્પિયન બનવાની સાથે સાથે દિવ્યાએ આગામી વર્ષની મહિલા ઉમેદવારો ટુર્નામેન્ટ માટે પણ ક્વોલિફાય કરી લીધું છે. તે આ ટુર્નામેન્ટ માટે ક્વોલિફાય થનારી પ્રથમ ભારતીય મહિલા બની છે. પ્રધાનમંત્રી મોદીએ પણ દિવ્યાને અભિનંદન પાઠવ્યા. સોશિયલ મીડિયા ઉપર લખ્યું, દેશની દીકરી ઉપર ગર્વ છે. જો દીકરીઓને યોગ્ય માર્ગદર્શન અને પીઠબળ મળે તો તે શું કરી શકે છે તેનું ઉદાહરણ દિવ્યા જેવી અનેક દીકરીઓ છે. બસ આ વાત સમાજના હજી ઘણા લોકોને સમજવાની જરૂર છે.